ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર બોક્સાઇટ ખનીજનું ખનન કરતા એક ડમ્પર તથા એક એક્સ્કેવેટર મશીન પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભુજનાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવાના ઈરાદે હથિયાર છરી રાખી ફરતા 3 ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। કોઠારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। મુન્દ્રા ભુજ રૂટ પર સ્ટુડન્ટનું ભણવા જવું પણ જંગ જીતવા બરાબર। એક બસમાં 70 થી વધુ વિદ્યાર્થીઓ ઊભા મુસાફરી કરવા મજબૂર। NSUIએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું। મુન્દ્રાથી ભુજ સુધીના રૂટ પર વિદ્યાર્થીઓની મુસાફરી માટે પૂરતી એસટી બસ સુવિધા ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે। કચ્છ જિલ્લાના NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ મુન્દ્રા એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। અબડાસા તાલુકાના સરપંચોનું અલ્ટિમેટમ 7 દિવસમાં સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો 31 જુલાઈએ તાલુકા પંચાયત કચેરી આગળ ધરણા કરશે। અબડાસા સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સરપંચોએ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે। SMBM શાખામાં 51 વિવિધ કામોના બિલો છેલ્લા 12 થી 24 મહિનાથી બાકી છે। PM આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યો નથી। ઘરમાંથી 95 લાખ ચોરી મિત્રો સાથે ગોવા જવાનો પ્લાન કર્યો। ભુજના ધનાઢ્ય પરિવારનો સગીર દીકરો જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો। ક્રાઇમ બ્રાન્ચ એરપોર્ટ પર બોર્ડિંગ અટકાવી ઝડપી પાડ્યા। ભુજના ધનાઢ્ય પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી 95 લાખની ચોરી કરી હતી। ત્યારબાદ આ રૂપિયા લઈને તે તેના મિત્રો સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો, જ્યાં પૈસાઓ વધી તેનો મિત્ર પણ તૈયાર થઈ ગયો હતો। પહેલા તેઓ ભુજથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ગોવા જવા રવાના થવાના હતા। ગુનેરી ગુફામાં હિન્દુ સનાતની ચાતુર્માસ 54 કુંડી બગલામુખી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે। કચ્છના લખપત તાલુકાના ગુનેરી નજીક આવેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે જિલ્લામાં પ્રથમ વખત હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આવી મસ્તી મોતને આમંત્રણ આપી શકે। જટાશંકર ધોધના પ્રવાહ વચ્ચે 20 થી વધુ યાત્રાળુઓ ફસાયા। સ્થાનિકોએ લાકડાની મદદથી તમામનું રેસ્ક્યુ કર્યું। 2 દિવસ પહેલા ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેની અસર નીચાણવાળા વિસ્તારોમાં ધોધના પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થતો જોવા મળ્યો હતો। અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ। અસારવા વિસ્તારમાં રિક્ષાઓ રોકી મુસાફરોને નીચે ઉતારાયા। સ્કૂલ વર્દી અને હોસ્પિટલની સેવા ચાલુ। અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના વિરોધમાં રિક્ષા ચાલકોના 9 યુનિયનોએ આજે હડતાળની જાહેરાત કરી છે। અમદાવાદ શહેરમાં અંદાજિત 2 લાખ જેટલી રિક્ષાઓ દોડે છે, ત્યારે આજે હડતાળના પગલે 80% રિક્ષાઓ બંધ। એસટી ઇકોના 2 ભયંકર અકસ્માત, કારનો ભૂક્કો, 4ના મોત। ખેરાલુ હાઈવે પર ટોળાએ પિતા પુત્રની લાશો બહાર કાઢી। ભરૂચમાં રોંગ સાઈડમાં આવતી બસે ઇકોના કૂચા બોલી નાખ્યા। મહેસાણા અને ભરૂચમાં એસટી બસ અને ઇકો વચ્ચે અકસ્માતના 2 બનાવ સામે આવ્યા છે ને બંને અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં।